આપણે અનાદિકાળથી ભક્તિ કરીએ છીએ. આપણી ભક્તિ કેમ ફરતી નથી? આપણી ભક્તિ અહંકારયુક્ત છે. આપણી ભક્તિ સ્વાર્થયુક્ત છે. આપણી ભક્તિ કરીએ પરમાત્મા પ્રકટ ના થાય તો જેમ દવા ખાઈએ માફક ના આવે તો એ દવા બરાબર નથી, તો ખોમી વાળી, નહીં તો રોગ જાય. આપણી ભક્તિ અનાદિકાળથી કરીએ છીએ, નાનપણથી કરીએ છતો પરમાત્મા પ્રકટ થતા નથી. પરમાત્મા પ્રકટ છે છતો દેખાતા નથી. તો આપણે અહંકારયુક્ત ભક્તિ, આપણી ભક્તિ અહંકારી ભક્તિ છે. ત્યાં તો સ્વાર્થવાળી ભક્તિ છે. એટલે પરમાત્મા હાજર હોવા છતાં આપણને દેખાતો દૈત્યનું પડોળ ભર્યું. દૈત્યની પડોળ છમ વ્યાપક છે. આપણામાં અહંકાર હોય છે. અહંકાર હોય એટલે પડળ આવે, દૈત્યનું પડળ આવે. જો સ્વયં સ્વરૂપમાં જતા થઈ જાઓ તો અદ્વૈત સ્થિતિ આવે. અહમ ન સ્વયં બે અનાદિકાળથી પડી. અહંકાર એ જગતનું સ્વરૂપ છે. નિર્વિકાર એ આત્માનું સ્વરૂપ છે. આપણા નિજાનંદ સ્વરૂપ નિર્વિકાર છે. આપણે આપણા આનંદ, આપણા બ્રહ્માનંદ સ્વરૂપમાં, નિજાનંદ સ્વરૂપમાં કેમ રવાતું નથી? કે વિષયાનંદ વાસનાનંદનો રંગ છે, મોહ છે. વિષયાનંદ અને વાસનાનંદનો એ બધનો રસ છે. એટલે બ્રહ્માનંદ છૂટી શકતું, સાકી શકતા નથી. બ્રહ્માનંદ એ આપણા આત્માનું સ્વરૂપ છે, બ્રહ્મનો આનંદ છે. 24 કલાક બ્રહ્માંડમાંની અમૃત ધરા છે. 24 કલાક. પણ આપણા ભીતરમાં અહંકારી નાગ સમય ભીતરમાં એ અમૃત પી જાય છે. તમે ઠાલા અહંકાર જે નાગ છે ઘરમાં, પંચ વિષય એ 5 મૂઢો છે. તે અમૃત આવે છે, બધું પી જાય છે. અહંકાર માલ હશે. તમે ઠાલા 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 ઠાલા. જીવ અનાદિકાળથી લોકો એક રામ નામનો ઉપયોગ કરીને મરદો બેઠો કરે તો એક જ રામ નામનો, એક જ રામ નામનો ઉપયોગ કર્યો હતો અને મરદો બેઠો કરેલો. કબીર સાહેબ એમના શિષ્યને કીધું કે હારા નફરાત મોનના ખાતર ભગવાનનું વટલી નાખ્યું હતી. મોન લોકો મોન આવ્યું, હું આવ્યું, પણ એક મોનના ખાતર ભગવાનનું વટલી નાખ્યું. આખું બ્રહ્માંડ એક રામથી નભસે વટલી નાખ્યું મૌન ખાતર. તો પરમાત્માની કેટલી અજોડ શક્તિ છે. કેમ મોડીમાં ખાલી અહમ લઈને રામ રામ કરો તો એવું તો એ બોલો પેલો હોબળે. પણ જ્યારે સ્વયંમાં રમતા થાઓ અને રામ બોલો તો આખા બ્રહ્માંડ ગાજતું થઈ જાય. આખા બ્રહ્માંડમાં ગાજી થઈ જાય. આટલી વીજળી પર આટલી વીજળી આકાશમાં કરતી ચમકો કરે ચમકારો તો આખા બ્રહ્માંડને ખબર પડી જાય કે વીજળી થઈ. પોચમના દિવસ વીજળી થઈ હતી, મેં અમે જોઈ હતી. આટલો ચમકારો થયો હોય તો આખા બ્રહ્માંડમાં ગાજી છે એ પરમાત્મા પણ દેખાતો નથી. આટલી વીજળી દેખાય છે પણ
રોમ રોમમાં ગાજી રહ્યો છે, બોલી રહ્યો છે, હવે દેખાતો નથી. કેટલું બધું પડર છે આપણને, કેટલા પરમાં રાગ છે, કેટલા પરમાં ડૂબેલા છીએ. હેડે તો એ ગોમ આપવું જ જોઈએ. આવે જ એક દાડો વધારે થાય, પણ આવે છે ને ના આવે. સોમરાજ જવું છે તો એક દાડો બે દાડા આવી જાય. સોમરાજ આગું જાય છે, આપણે જે ડેમાં આપણા હોમો આવે તો આપણે અનાદિકાળથી ભક્તિ કરીએ, રામ રામ કરીએ, જપ કરીએ, તપ કરીએ, સાધનો કરીએ, તો સીએ રહીએ છીએ. ત્યાં બધો તમારી ભક્તિ બધી અહંકાર સુઈ જાય. બધી ભક્તિ અહંકાર સુઈ જાય. આપણે ઠાલા ઠાલા રહીએ છીએ. મોટા મોટા વિદ્વાનો ઠાલા પડે છે, 4 વેદ ભણવાવાળા ઠાલા રહી જાય છે, મંદિરો બનાવવાળા ઠાલા રહે છે, પૂજારી ઠાલા રહી જાય છે. કેમ ઠાલા રહી જાય? ના ભાઈ, ઊંધા વાહનમાં પાણી રેડે તે વાહનમાં શું આવે? વાહન ઊંધું હોય તો ભાદરવાનો વરસાદ પડતો હોય, મોસર ટેમ્પો સથી આવે. એટલે જેમ તેમ આપણે અંકલ ચોખ્ખું રાખીએ મોઢું દેખાય. આયનો ચોખ્ખો હોય તરત જ મોઢું દેખાય, પણ આયનો મેલો હોય તો પડદા વધેલા હોય તો મોઢું દેખાતું નથી. એમ અંતકરણમાં અહંકારયુક્ત હોય, સ્વાર્થયુક્ત હોય તો ભક્તિ ના ફરે. ન ફરવાનું કારણ એ જ છે, ના છે ફરે. મેઠું ખાઈએ તો મોઢું ખારું થાય, પબ્લિક ખાઈએ તો ખાટું થાય, ગોળ ખાય તો મેઠું થાય. તો આપણે પરમાત્મા ભક્તિ કરીએ, નિર્વાણ કેમ ના જઈએ? જન્મ મરણ કેમ ટળતું નથી? કે અહંકારથી છૂટ્યા જ નથી. અહંકાર છૂટી જાય એટલે આત્મા નિર્વાણી થઈ જાય. આપણો આત્મા એનાથી બંધનો છે, ચોથી જન્મ સંભાળો છે, એનાથી આવે છે, અહંકારથી જન્મ છે. આ જન્મ મરણનું કારણ ભગવાન નથી, અને આપણો અહંકાર યુક્ત કરેલો કર્મ નડે છે. અહમથી કરેલો કર્મ જન્મ મરણમાં લઈ જાય છે. એટલે ઋણાનુબંધ થાય છે. અહમથી જે કરવું બધું ઋણાનુબંધ થાય. પછી એ ઋણ વારવા પાસે જવું પડે. ક્યાં તો આપણા ઘેર શિયો થઈને આવે, ક્યાં તો આપણે શિયાના ઘેર શિયો થઈને જઈએ. એ ઋણાનુબંધ છે. સૌ ઋણાનુબંધ એમ બધી આ કંઈક જન્મ ના સુખી ફરી ઘણા જન્મનું ઋણાનુબંધ હોય એટલે એને રાગ કહેવાય. જીભ એક રાગથી આવે કે કહેતો દ્વેષથી આવે. તમે 24 કલાક તમે હાથે વેર ભાવ હોય, તમે 24 કલાક અંબાર કરો, કોક કરીને હરખું કરવું પડે. દ્વેષ ભાવ હોય કે એને કાયમી યાદ કરવો પડે, મારા પર કરવું. કે તો બહુ રાગ હોય, 24 કલાક મજા હોત તો સારું, મજા હોત તો સારું, મજા હોત તો સારું. 24 કલાક એમને સમરણ થાય. રાગ અને દ્વેષ મુક્ત થાય એ જીવન મુક્ત થાય. કોઈ પણ જીવનો રાગ કર્યા જેવો નથી. રાગ કરો તો એ સત્વરથી કરો, તેથી આ ભવબંધન છૂટા કરે. નહીં તો બીજા તો રાગ બધા જન્મ મરણમાં લઈ જાય, આવા ગામમાં લઈ જાય. તો રાગ કરો તો સત્પુરુષોની કરો. દેશ તો કરો જ નથી. અહંકારયુક્ત ભક્તિ ફળતી નથી, અને પરમાત્માનો સાક્ષાત્કાર થતો નથી. આપણે વિચાર કરવા કે આપણે ભક્તિ કરીએ છીએ, રોજ મંદિરે જઈએ છીએ, રોજ માળા કરીએ છીએ, પરમાત્મા સમ સાક્ષાત્કાર નથી થતો.
તો નક્કી જાણવું કે આપણી ભક્તિ અહંકારી છે, આપણી ભક્તિ સ્વાર્થવાળી છે, નિષ્કામ ભક્તિ છે નહીં. નિર્દોષ સુખ નિર્દોષ આનંદ લો ગમે ત્યાંથી બધે કર્યા દિલ શક્તિમાન જેથી જંજીરમાંથી અહંકારથી અનાધિકારથી જીવ ફસેલો છે. તો આત્મા નિર્દોષ, કોઈ પણ જાતનો દોષ ના લાગે એવો આપણો આત્મા છે. તો એમાં ડૂબો મેલા થયા હોય ઠંડા પાણી ચોખ્ખા પાણીમાં નાહવું પડે, બીજો કોઈ ઉપાય છે? ધૂળમાં ના યાદ કોઈ ચોખ્ખું થવાય? ઉકાળા બેસીએ ચોખ્ખું થવાય? મેલ થયો હોય તો નિર્મળ ચોખ્ખું જર હોય તો સ્નાન કરી લો. એમ અહંકાર હોય, સ્વાર્થ બુદ્ધિ હોય, દેહ બુદ્ધિ હોય તો નિર્મળ સત્પુરુષનો સંગ કરી જ્ઞાનાગ્નિ મોપેહી કાટ લાગેલો રાને તો ભઠ્ઠીમાં ગાલે છે, કાટ જતો ખરી પડે, કાટ જતો જેવું એવું થઈ જાય. એમ કોઈ જ્ઞાની પુરુષો પાસે બેહવાથી આપણું અંતકર ચોખ્ખું થાય. નહીં જ્ઞાને સદસ્યમ પવિત્ર મે વિગતે તત સ્વયં યોગ સંસિદ્ધિ કાલે નાત્માને વિંદતે. જ્ઞાનના જેવો પવિત્ર કરનાર જગતમાં બીજું કોઈ સાધન છે નહીં. જ્ઞાન એટલે પોતાના નિજાનંદ સ્વરૂપમાં આરૂઢ થવું. જ્ઞાન એટલે જે વસ્તુ જાણી હોય એમાં આરૂઢ થવું. હીરા ફેરવતા હોય પણ હીરાનું જ્ઞાન ના હોય તો છેતરાઈ જાઓ. પડખ ના આવે તો હજી છેતરાય જીવ. પડખ આવે પછી ખબર પડી જાય કે 2 લાખનો છે, આ 3 લાખનો, બધું ભેગા મૂક્યા તો એને ખબર પડી જાય આ 1 લાખનો છે, આ 2 લાખનો છે, 4 લાખનો છે. આપણને બધા હીરા જ લાગે, પણ જેની આંખમાં પડખ આવી હોય એને ખબર પડી જાય કે આ 2 લાખનો, 3 લાખનો, 4 લાખનો છે. એમ જેની જ્ઞાનીની આંખમાં પડખ આવે એટલે આ વાણીઓ બ્રહ્માંડ પટેલ સ્ત્રી પુરુષ જુઓ નહીં, મારે આત્મા છે એ જુએ. જેમ સોનીની આંખમાં પડખ આવે તો દાગીના જુએ, મારે સોનું કેટલા ટ્રસ્ટનું છે એ જુએ. દાગીના પૈસા ના લે, મારે હોનું કેટલી ટ્રસ્ટનું છે એની કિંમત આલે ખબર પડે. સોનું 100 વખત ભઠ્ઠીમાં પડે તો હોના પણ ખોવાઈ જાય નહીં. 100 વખત વગાડી નાખો તો એનો હોના પણ જતો નથી. હોનું કદી કાટ લાગે જ નહીં. એમ આત્મા અનાધિકારથી જન્મ છે, મરે છે, આવે છે, જાય છે. એમ આત્માના જન્મ મરે છે નહીં, અહંકાર છે. જે અહંકાર છે ભીતરમાં એ અહંકાર લઈને જન્મ છે ને મરે છે. આત્મા તો સાક્ષીભૂત છે. આ દીવો બરસ હતી, હવે આવતી સુધી લોકો ધારો આવે ને વણિયા આવે, બ્રાહ્મણ આવે, સ્ત્રી આવે, પુરુષ આવે, ધનાઢ્ય આવે, ગરીબ આવે, એને કોઈ હરખું બધો હરખો પ્રકાર ચાલુ છે. એને જાત જોવાની છે નહીં, નાચ જોવાની છે, તમારો હોદ્દો જોવાનો છે ને. એ તો એક પ્રકાશ સ્વરૂપ જ છે. એમ આપણો આત્મા પ્રકાશ સ્વરૂપ છે. અહંકાર લઈને આપણે દેહ લઈને કરીએ છીએ. અહંકાર પ્રકૃતિનો વર્ગ છે, એટલે પ્રકૃતિ અને પુરુષ 2 વસ્તુ છે. પ્રકૃતિ એટલે માયા જેને કહીએ છીએ, અને બ્રહ્મ તો દીવા જેવો છે. એટલે લેવા કશું છે નહીં. પ્રકૃતિ યુક્ત જીવાત્મા જેને પરની ઈચ્છાઓ છે, પરથી સુખી થવું છે, એ જન્મ છે, મરસ છે, એને કર્મ વર્ગ છે, કર્મીન વર્ગ છે. જેમ સોનાને કાટ લાગતો નથી, બીજી જાત હોય ને તરત જ કાટ લાગે, મેલું થઈ જાય. એમ શુદ્ધાત્મા પરમાત્મા સ્વરૂપ જે થઈ જાય એ નિર્વણ થતો, કાટ લાગે એને કર્મ વર્ગ નહીં.
એ નિર્વાણી આત્મા હોય. આપણો તરત જ રાગ થાય ને આપણે જન્મ મરણમાં જતા રહીએ. કોઈક તમારા હિતનું બોલો, તમે વાળો ઇનાવાનો અંત થાય, ભાઈ વાળાજો કેમ આ બધા કોઈ ના કીધું ને તમારા હિતની વાત પેલો કરતો હતો એટલે તમને એનો રાગ થયો એટલે એના હોન થતા આ બધા બેસી રહ્યો કે ભાઈ વાળાજો પેલું કીધું છે હું થાય બધીને 5 જતા જાણવા કાંઈ કેમ કે તે રાગ તમારા હિતની વાત છે એટલે જો આત્માના હિતની વાત હોય તો આત્મા જેને પ્યાસ પકડીને 5 જતા જઈએ. કોનું જોઈએ તો હોળીના ઘેર જવું પડે, ઈરા જોઈતા હોય તો ઝવરીના ઘેર જવું પડે, માટલું જોઈતું હોય તો પ્રજાપતિને ઘેર જવું હોય, દાઢી કરાવી હોય તો ગજાને ઘેર જવું પડે. જે વસ્તુ જેને પ્યાસ પકડી હોય ત્યાં જવું પડે. તો જેને આત્મા પ્યાસ પકડ્યો હોય, પરમાત્માનો સાક્ષાત્કાર કર્યો હોય તો આપણે જીવ પણ ટાળવું હોય એને પાસે જવું હોય. મેલા થયા હોય તો નદીમાં નાહવા જવું પડે જગ્યાએ. બાકી સુખો થઈ જાઉં ચોખ્ખો થઈ જાઉં સુખો તો આખો દમ મજમત કરો. માતાજીને બે ના જેવું ચડાવો તો ચોખા તો નહીં, પાણીમાં નાહવું જ પડે તો જ ચોખા તો ના જેવું ચડાવી કોઈ ભેદ પડે નહીં. એક એકલું બધું લઈ પડે. આ મેલો થયો હોય તો હાથથી નથી ધોવાતો તો કે હું એને પૂછવા જાઉં તો મળો તારે ગયેલા થઈને ન પૂછો ધોવું પછી મેલા જ રહેવાના. એક બે હાથ મેલો થયો તો હાથની મદદથી ધોઈ નાખી ના ધોઈ નાખીએ સાફ થઈ જાય. પછી આમ ધોઈ નાખે તો અડધું મેલું જ રહે. અહંકાર હોય તો જીવ અનાધિકારથી અહંકારમાં પડે. આપણા કરતા સારું જીવતો હોય તે પાસે બેહીએ. આપણા કરતા આપણું કંઈક વિશેષ જાણતો હોય, વિધાન સારું જીવતો હોય, જેનું જીવન ચરિત્ર ઊંચું હોય, આહાર વિહાર શુદ્ધ હોય, એના પાસે બેહીએ તો આપણું જીવન શુદ્ધ બધાય. આપણા કરતા મેલો બેસતો હોય પાસે બેવા શું છે? મેલા છીએ. જેની શ્વાસ બુદ્ધિ છે, અહંકારવાળી બુદ્ધિ છે, જે શું મુક્ત ના કરી શકે, એના મુક્ત કરી શકે. આપણા કરતા સારું જીવે એને પણ જ બેહો, એનો જ સંગ કરો. સંગ નહીં કરો. સંગ થઈ જાય તો છોડી દો કે ભાઈ આ તો જરૂર હતું ભંગ્યાવાળી જોતું. મદારું કૂતરો મળી જતું એટલે ભંગ્યાવાળે જોતું કે ભંગ્યા ગયા ખાટલા દાડી બેહાય નહીં. એટલે સંજોગે કોઈ સંગ આવે તો જવું પડે પણ નહીં જવાનું. કોકના હું આવે તો કોકના લાકડા જવું હોય તો જવું પડે. કઈ મોતો કુટી રોવા બેહવાનું વ્યવહાર બુદ્ધિ કહેવાય. જવાય તો છૂટી અંદરમાં દ્વેષ ના થાય, રાગ ના થાય, મૂકી થઈ જવાય, છૂટી જવાય. એના ઘર ન હોય, એના મા બાપ હોય, એના છોકરા હોય તો એ ભાઈ મહિનો થાય શોક મેળવી દઈશ મૂકી દઈશું. પછી આપણે હવી જમીન પર આપણે તો ખાલી દેખાવ કરવા જતા તો એ આપણે ગોઠો વાળી મળી ગયા વગર જોઈતી. એટલે સંસારમાં સરખો રહે મન રાખે મુજ પાસ, સંસાર જિસકો લોપે નહીં જાણું મુજો દાસ. સંસારમાં વસતો વિરક્ત રહે તો ભક્તિ થઈ શકે. તરગાળો હો ખેલ કરે તો એ બંધાય છે. ચોખ્ખો ચોટ રાજા થાય, રોહણી થાય, હરોણીઓ બજાણીઓ ડાકુએ થાય માંથી ચોખ્ખો ઝટ ખેલ છે. સંજોગે આવી ગયું ત્યાં પાત્ર બધવું પડ્યું પણ મોય અંદર પડવા દે તો રહી શકે. એ ભાઈ સંસારમાં વસતો વિરક્ત રહી શકાય. મોટા મોટા મહાપુરુષો આપણા આડિયો ગ્રસ્તી હતા બધા જ. આ વેદો પુરાણો લખ્યા છે કે મહાવેદ લખ્યો બધા ગ્રસ્તી હતા. કારણ કે સોનું હોય તો ભઠ્ઠીમાં જાય તો ચોખ્ખું થાય ભાઈ, ચોખ્ખું થાય એવું નથી. એમ ગ્રસ્તાશ્રમ એ પ્રાપ્ત ભોગવવાનું સાધન છે. એકથી તપસ્યા છે. તપસ્યા કરતા કરતા શુદ્ધ અંતકરણ ચોખ્ખું થઈ જાય. બાવાનું ખબર છે કેમ કોણ કરાય જેમ રવાય એનો આકાર કરવાનો
એમ કંઈ કમાવાનું બીજાને ખવડાવવું, અને કમાવાની ખબર સર ખવડાવવાની ખબર બધી ખબર પડે, અને એના આશરે હજારો જીવો જીવતા થઈ જાય. એટલું પુણ્ય થાય કે તમારે ઘેર ઢોળ હોય, ઢોકર હોય, હગું હોય, વાલું હોય, સમજાય કે છોકરા હોય, એ બધાને હરખો કરી જીવણ જરાય ઊંચું ઊંચું થાય બધું આશે ઉપર ને કે હગાને હરખું ન કરતો પેલો સડી જાય, આવતું જ બંધ થઈ જાય કે હારા કશા કોમનો નથી, જ્યાં ત્યાંથી મોટેથી બોલ્યો જ નથી, ઘરમાં પહેરી ગયો. બધું હરખું રાખવું પડે, કારણ કે તપસ્યા કહેવાય. એટલે ગ્રસ્ત એવી બહુ ઊંચો કીધું, ચાર અવસ્થામાં, ચાર આશ્રમમાં ગ્રસ્ત આશ્રમ ઊંચામાં ઊંચો કીધું. બધાની સેવા કરતો કરતો મુક્ત થઈ જાય. પરમાથી ભાવ આવી જાય, પરમાત્માની સેવા કરું છું તો જલ્દી મુક્ત થઈ જાય. આ માસ્તર સાહેબો એમનું ના જાણે કે આટલા પગાર કાઢી જઈએ છીએ. આ બધા જીવોને અમારા જેવા કરવા લઈ જઈએ છીએ. અમારાથી હવાયા થઈ ગયો તો ડબલ પૂન થઈ જાય. સ્વાર્થ માટે કરીએ પગાર કાઢી મથે છે ને, એ તો આપણું લખેલું મળ્યું. બેંકમાં રૂપિયા હોય તો વ્યાજ આવે જ, સમજાય કે એમાં આપણું પૂન હતું કે આપણને સાહેબ કહીને બેહાડી દીધા. આપણું પૂન એટલું વધારે હતું, 10 લાખ 20 લાખનું, 10,000નું, તો આપણે સાહેબ કરીને બેસી દીધા. પણ એ વટાવાય ને આપણે તો ભેગી ભક્તિ થાય. બધા જીવો સુખી થાય, બધા જીવો આપણે કરતા હવાયા થાય, એ ભક્તિ કહેવાય. સમજાય કે અને આપણે તો 10,000 કાજી વૈતરામાં જાય છે તો પછી વ્યાજ બધું ખવાઈ જાય, વ્યાજ ખવાઈ જાય, એવો ભાવ નહીં. આ તો આપણું પુણ્ય સુધી આપણને નોકરી મળી જઈ છે, ચાલે છે, પણ આપણે કમાવાનું, ભક્તિ કમાવાની છે, બધાની સેવા કરવી છે, સર્વાત્મક ભાવમાં આવી જવું તો ડબલ થઈ જાય, 4 ગણું થઈ જાય. મૂડી ડબલ થાય છે નથી થતી. 1 કિલો બાજરી વાવી હોય તો હોમણ બાજરી નથી થતી. 1 જ કિલો વાવી હોય ને એમાં આપણે અનંતમાં ભરવા આવ્યા છીએ. આ અખંડ અનંત બ્રહ્મ વ્યાપક છે, એમાં ભરવા માટે આવ્યા છે. એની સેવા કરતા કરતા ભળી જઈએ. અહંકાર છૂટી જાય એટલે સ્વયંમાં ભળી જઈએ, નિર્વાણ જતા રહીએ. સદગુરુ